અરે પણ એમ નહીં, બધાને ખુશ કરતા તો મન ખુશ ન કર્યો. આજ મારા પગ થાકી ગયા પણ તમારા ન થઈ ગયા. હું તો 5 દી લગી રહું તો નહીં થાકે. પણ કાલ સંગીત સાંભળ્યું છે ને? સંગીત સાંભળવું છે પણ મને સમાચાર મળ્યા છે. તમે બે બાકી છો? હે બે બાકી છો? હા તમારું થઈ ગયું? ના તારું થઈ ગયું? કેવું લાગે છે તમને? હે કેમ લાગે છે? ભાઈ અઢાર પૂછવું પડે, કઈ નક્કી ન હોય. અરે તમારે શું કામ છે? મારે કામ હોય તો જ ને. શું કામ છે? અરે ફોનમાં મેસેજ આવ્યા જા શેના? તમારા બેય ના મેસેજ આવ્યા જા પછી મેં મેસેજ મોકલી મોકલો. મારે એક દીકરી ને એક દીકરો છે. હે રેમમાં રેમમાં ભાઈ સંગીત સંભળાઈ દો ને. અરે મેં તને તારી માને મેસેજ મોકલ્યા, તને મેસેજ મોકલ્યા. કીધું જ ખરા કે મેસેજ ન મોકલાય, હવે નો થાય, ફોન કરાય. ફોન ન થાય એમ વાહ થાય એમ છે. સંગીત સંભળાઈ દો. સંગીત હા? સંગીત સંભળાવી દો. તને એક નાની એવી કાનકોપીની ઝલક સંભળાઈ દો. હે જોકે મને જાજુ આવડતું નથી પણ ટ્રાય કરવી. હવે ભેનો મારા એ મારો હરી રે એ હાકન ના અરે રે તું તો ચુમાન કરતો શામળા કાંજી ભૂટા એ યાદ પાદરદાર પોરહા મારે ટેવ છે આમ પકડવાની હોય ને, એટલે થોડોક અવાજ આપો એટલે પકડવું ન પડે. પકડી એટલે છે. એ કોઈ ગોકુળથી મથુરામાં એ કોઈ ગોકુળથી મથુરામાં જાય રે એ હવે લખી દઉં આગળિયો રે પ્રેમનો લખી દઉં આગળિયો હરી ના
આ ડાયરો જોતા આદમી દેશીમાં આવેલા જાય છે આહા એટલે મર્યાદામાં કોઈને ફરમાઈશ કરવી હોય તો ફરમાઈશ કરજો તો ઈ ગીત ગાઈશું નકર એ મને લઈ જા લઈ જા લઈ જા રે લઈ જા લઈ જા લઈ જા લઈ જા લઈ જા એ મને લઈ જા રે તારી વિંદકા તારા વિના તું ફરમાઈશ તાક દિના દિન 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 तुझे मारी उजड़ी रे हूँ तारो मेरा मन ए हूँ तारो तेरा तुझे मारी उजली ए उजली तू मारो मेरा मन ए तू मारो उजड़ी अरे हो હા ભગત ફરમાઈશ બોલો બોલો ફરમાઈશ નથી પણ તમારા બેનની ફરમાઈશ છે તમારી બેન ફરમાઈશ બહુ આવે આવો કાલ આ કઈ મંડળ ન હોય તમારી બેન હોય ગોઠવી નાખી હું મીંદડી આવો તમારે ક્યાંય જવું નથી એટલે મીઠાપીર બાપાથી બેને 250 રૂપિયા તમને બેને ઇનામ મળે છે ભાઈ ભાઈ અમારે મીઠાપીર બાપા જોવા આવ્યા છે ભાઈ મીઠાપીર ભાઈ બાપા એમના એના તરફથી તરફથી બેને 250 રૂપિયા તમને ઇનામ મળે છે એમ. 250 પહેલા મળ્યા હતા ને 250 મળ્યા એટલે બેને મીઠાપીર 500 બાપા અહીં બિરાજમાન છે હા મીઠાપીર બાપા એનો સેવક બિરાજ છે આહા યાદ કરી લેવી બાપાને મીઠાપીર ओ दुनिया दीवानी तारी मोटी राजधानी હે દાદા હે દાદા ए हवे दुनिया दीवानी एनी मोटी राजधानी ए मीठा पीर बाबा तारी दुनिया दीवानी એ દુનિયા દીવાની તારી મોટી રાજધાની દાદા દુનિયા દીવાની તારી મોટી રાજધાની मीठा पीर बाबा तारी दुनिया दीवानी
પીર બાપા તારી દુનિયા દીવાની મીઠા ભર દાદા તારી દુનિયા દીવાની ઓ હે વાલા લાગે રે મને વાલા રે લાગે જય 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 નાગલ પરની સરકાર, નાગલ પરની સરકાર. હે વાલા લાગે રે મને વાલા લાગે હે મીઠા પીર બાપા મને વાલા લાગે વાલા લાગે જય દાદા જો જો હાલો સદિતા સદિતા. હાલો આનો અવાજ થોડો રાખો હાલો નાગલ પર ગામે બાપા નેહરા તમારા ભેગું થવા દે. બોલ મીઠા પર દાદાની જય એ ભગત તમને બેન ઇનામ આવે, મન કઈ આવતું નથી. વાહ ભાઈ વાહ. એમ નહીં એમને તમારે બધાને હું પાઈ દીધું, હું અહીંયા વર્ષો જિંદગી મેં કાઢ નાખી. હે? કોઈ 5 રૂપિયા નથી દીધા. નહીં પામા એમ તમને જ. બેના કઈ ઇનામ આવે? હે? હું? 200 રૂપિયાથી માં મોગલને યાદ કરવાના છે કાળુભાઈ સોવટિયા, તમને બેને 100 રૂપિયા ઇનામ આવે. એમ ભાઈ ભાઈ ચલો એ મારી પાસે રાખો હો. હા કાંઈ વાંધો નહીં તમે હા સાહેબ. હું તમને છે ને કાલ સવારે દઈ દઈશ. હા? હાલો બોલો. મંગલ છેડતા કાળો નાગ. ચાલો કાકાશ્રી બીજા કોઠા તરફ આગળ વધીએ. ચાલો બેટા બીજા કોઠા તરફ આગળ વધીએ. બીજો કોઠો આજે બીજો કોઠો તો મારા શિરે છે. તો ચાલ અભિમન્યુ મારા તરફ આવી રહ્યો હોય એવું મને દેખાઈ રહ્યું છે. ચાલો કાકાશ્રી બીજા કોઠે કોણ હશે? અરે બેટા અભિમાન્યુ બીજા કોઠે કૃપાચાર્ય છે.
સાવધાન કુલગુરુ. અરે દુષ્ટ દાટુ યહી રાખું રણમહી. અરે દુષ્ટ દાટુ યહી રાખું રણમહી. આવ્યો તો તું જોરથી પહવેથી નીકળીશ નહીં. અરે ગદા તીરોના પહાડથી માર મારી કરી થાર. અરે ગદા તીરોના પહાડથી માર મારી કરી થાર. પરાક્રમી અપાર ડાકવું છે તું અર્જુન કુમાર. હે કુલગુરુ, મારા બાણથી પ્રાણ સાચવજે તું. અરે મારા બાણથી પ્રાણ સાચવજે તું. કાળ બનીશ તારો અર્જુન બાળ છું. અરે આગ લાગી છે અંગે અંગમાં. અરે આગ લાગી છે અંગે અંગમાં. સ્નાન કરાવીશ શત્રુ અને રણજંગમાં. હે આચાર્ય, સિંહની ગર્જના સાંભળી. હા, આ સિંહની ગર્જના સાંભળી શૃંગાર બધાય ત્યજી દેશે. સિંહની ગર્જના સાંભળી શૃંગાર બધાય ત્યજી દેશે. તલવાર ના તોફાન થતા મેદાન બધા ત્યાગી જશે. અરે હાથ ઉપાડું હામથી. અરે હાથ ઉપાડું હામથી. દેખાડું મારું જોર. બળ દેખી બ્રહ્મતણું થઈ જાય ચોર. હે આચાર્ય, પરવા નથી, પરવા નથી. અરે તલવાર ના આચાર્ય રંગાયા બાણથી મારા. અરે અભિમન્યા, તે તો મને રૂડું દેખાડ્યું. સાવધાન કુલગુરુ, હોશિયાર. ચાલો કાકાશ્રી, બીજા કોઠે પણ આપણે વિજય મેળવ્યો. તો ચાલો હવે ત્રીજા કોઠા તરફ આગળ વધીએ. ચાલો બેટા ત્રીજા કોઠા તરફ. અસ્વસ્થતામાં બીજા કોઠાથી આ ત્રીજા કોઠા તરફ આવી રહ્યો છે, તો હોશિયાર થઈ જાઓ. ચાલો કાકાશ્રી, આપણા ત્રીજા કોઠે આવી ગયા છીએ. તો ત્રીજા કોઠે કોણ હશે? અરે બેટા ત્રીજા કોઠે ગુરુપુત્ર અશ્વત્થામા છે. અરે પિતાશ્રી, આ કૌરવે બધા બ્રાહ્મણો જ ભેગા કર્યા કે શું છે? ના ના ભાઈ, તે પણ યુદ્ધ વિદ્યા જાણે છે હો ભાઈ. અરે એ બધાને તો હમણાં પતાવી દો, પણ શું કરું, આ કોઠામાં ભૂલા પડી જવાનો મને ડર લાગે છે ભાઈ. અરે ભાઈ, તું તારે ચિંતા કરમાં. તેના પિતાજીને હરાવ્યા તો હવે તેની શું તાકાત? અરે મારા વૃદ્ધ પિતાશ્રીને હરવીને તમે શું પરાક્રમ બતાવ્યું, અને મારા મામાશ્રી ગોળ બધું કરે છે તેને જીતીને તમે શું લવાઈ કરી. અરે જેવો છે તું તેવો જ છું. અરે જેવો છે તું તેવો જ છું. જોજે મારું ગોળ હમણાં ઉડાડી દીધો તને ટકવાનો દે પાલ. અરે મહારાજ, થોડો ગર્વ મંદ કરો. અરે આ લડાઈનું કામ તો અમે ક્ષત્રિયો જાણીએ.
તમે તો બ્રાહ્મણ લાડુ ખાઈ જાણો અરે તું જોઈ લે બ્રાહ્મણનો સપાટો. અશ્વત્થામા, તને આજ નો હરાવું તો મારા પિતૃ નરકે જાય. અરે તારે પ્રથમ સ્ત્રીના દાન કટકા ન કરું તો મારા પિતૃ પર નરકે જાય. અરે છોકરાઓ, તમે આ શું માન્યું? તમારા બંનેના વેરમાં તમારા મરી ગયેલા પિતૃનો શું વાત? ઓહો, ભયંકર ભૂલ થાય. પણ હવે શું થાય? જેવી ઈશ્વરની ઈચ્છા. અરે અશ્વત્થામા, પ્રથમ તલવાર તું મ્યાનમાંથી કાઢ. તો હોશિયાર. હોશિયાર. શાબાશ કાકાશ્રી, આ ત્રીજા કોટે પણ આપણે વિજય મેળવ્યો છે. તો ચાલો આપણે હવે આગળ વધીએ. ચાલો બેટા, હવે ત્રીજા કોઠા તરફ આગળ વધો. પુત્ર કરણ, અરે ચોથો ખોટો મારા ભાગમાં આવ્યો છે. એટલે વરસ તો આજ અર્જુન પુત્ર અભિમાન્યુ યુદ્ધ આવે છે, એટલા માટે એને ખત્મ કરી દે. જોઈ જીવતો જાહે તો આપણે દુર્યોધનને શું મોટું બતાવીશું. પિતાજી, તમે આજ આખા રહેજો, કારણ કે આજ અભિમન્યુ છે એનું હું પૂરું કરવાનો છું. અરે બેટા, એની સામે યુદ્ધ કરવું એ તમારું કામ નથી. એ પણ સિંહનું સંતાન છે. પિતાજી, શું ઈ સિંહનું સંતાન છે તો આપણે શું શિયાળના સંતાન છીએ? પૂરી રીતે જાતિ કરી અને ખડ જો હાવજ ખાય તો લાજે સિંહણના દૂધડા એના ભવાને ફટપ થાય. ભલે બેટા, જેવી તમારી મરજી. હા બેટા, પણ એક વાત તું યાદ રાખજે, મારું નામ ના બોલાવતા. કાકાશ્રી, આપણે આજ ચોથા કોઠે આવી ગયા છે. તો ચોથા કોઠે કોણ હશે? અરે બેટા અભિમાન્યુ, ચોથા કોઠાની અંદર કર્ણ અને તેનો દીકરો લક્ષ્મણ ઊભો છે. સાવધાન અંગરાજ કોણ? ચાલ બેટા, ચોથે કોઠે અભિમાન્યુ આવી ગયો છે, એટલા માટે એને ખતમ કરી નાખ. કાકા, હું તેના પુત્ર સાથે લડીશ. જો કોણ ઉઠે તો જ તમે ઉઠજો. અરે બેટા અભિમાન્યુ, કે ન્યાય બરોબર કર્યો. અભિમન્યુ, તૈયાર થઈ જા યુદ્ધ માટે, કારણ કે આજ તને હું યુદ્ધમાં છે એ સ્વર્ગ દેખાડવાનો છું. હે તળ જાતા ધર્મ પલટતા અને ત્રિયા પડંતા તાત એતા ટાણા મરણના એમાં રંગ કોણ રાવ. હે સાવધાન અભિમન્યુ. સાવધાન દાસીના પરિવાર, સાવધાન થઈ જા. સાવધાન અભિમાન્યુ. અરે ફૂકે ઉડાડું પહાડ એ અભિમાન છે મારું. અરે ફૂકે ઉડાડું પહાડ અભિમાન છે મારું.
કોની તાકાત છે કે મેદાન છે મારું? સ્વાગત મમ્મી ચોખી દંભની દેખાય છે. અરે આ સ્વાગત મમ્મી ચોખી દંભની દેખાય છે આ ઝાડમાં વનરાજ તો પણ શિકારીઓ સંતાય. અરે સૂર્ય સામે ધૂળ ઉડે પણ સૂર્ય ઝાંખો થતો નથી. અરે સૂર્ય સામે ધૂળ ઉડે પણ સૂર્ય ઝાંખો થતો નથી. અને બળક તારા ત્યાં કારણ કઈ ફેર સાવધાન કોણ? સાવધાન. કેમ બેટા? ઘણા વર્ષો થયા તે મને દાસીનો જ પુત્ર કીધો છે. અરે એકવાર મને કાકો કે તો ને તને જીવતો જવા દઉં. એમાં શું? તમે મારા કાકા જ છો ને. મારે તમને કાકા કહેવામાં કાંઈ વાંધો જ નથી. કોણ કાકા? મને એકવાર મૂકી દ્યો. જા, આજ કારણ તને જીવન દાન આપે છે. અરે કોણ? કાકા ઘણા પ્રકારના હોય છે, સાંભળી લે. અરે પ્રથમ કાકો તેને કહેવાય કે માનો જણિયો બાપનો ભાઈ હોય તેને કહેવાય. બીજો કાકો પિતાનો પરમ મિત્ર હોય. ત્રીજો કાકો પાડોશીને કહેવાય. અને તું તો જન્મ્યો ત્યારથી અમારા ઘરની ગુલામી જ કરે છે, માટે તું ગુલામ કાકો. બસ કર અભિમાન્યુ તારો બકવાસ. અરે જખમી થાય જદમ્યો આ મિત્ર શું દુર્યોધનનો. અરે જખમી થાય જદમ્યો આ મિત્ર શું દુર્યોધનનો. એક જ પ્રહારે પ્રાણ લઈ આજ અભિમાન્યુ. અરે ઓજસ નથી થયું આ અભિમાન્યુની મરદાઈનું. અરે ઓજસ નથી ઓછું થયું અભિમાન્યુની મરદાઈનું. સન્માન થતી થઈ ગઈ છે ભાઈ ત્યાં ભાઈ. અરે ગિરનાર સામે આ ટેકરીની શું તાકાત છે? અરે ગિરનાર સામે આ ટેકરીની શું તાકાત છે? આ કારણ સામે અભિમાન્યુ તારી શું ઓકાત? હોશિયાર! અંગ્રેજ કર્ણ તૈયાર થઈ જા. હોશિયાર! કેમ બેટા કટુકાસ? અરે બેટા કટુકાસ, કરણને મારી નાખ્યો. અરે પિતાશ્રી, કર્ણને મેં રથ સાથે કૌરવોની છાવણીમાં ફેંકી દીધો. અરે શાબાશ બેટા શાબાશ. એમ તો કઈક અભિમાન્યુને માર પડ્યો છે, એમ કઈ કરણ ગાજ્યો જાય એવો નતો. કાકા આજના મારની તો શું વાત કરું. આજ માર જે મને પડ્યો ને કાકા, એ માર ભાઈ ઘટુતગઢ ને પડ્યો હોત ને તો જીવતો જ ન રહ્યો હોત. મોટા ભાઈ બસ કરો. આ તમારી મોટી મોટી બળાયું બંધ કરો. અરે આજે જો મેં કર્ણની છાવણીમાં મારી શક્તિનું પ્રદર્શન ન બતાવ્યું હોત ને તો આજે આ દુનિયામાં, અરે આ જગતમાં આ અભિમન્યુ જેવું નામ જ ન હોય. ઘટુતગઢ લડાઈનું કામ તને ન આવડે. અરે તું તો મારો સારથી છો. યુદ્ધ વિદ્યામાં તને ન ખબર પડે. તું આ સાત કોઠામાં ભૂલી જા. હા ઘટુતગઢ, હજી તને કઈ ખબર ન પડે. બસ ભાઈ, બહુ થયું. તો હવે સાંભળ. હવે જો તારા રથને હું હાથ અડાડું ને તો મને બ્રહ્મ હત્યાનું પાપ છે. લે સંભાળ તારો રથ. અરે છોકરા અભિમાન્યો, ત્યાં શું માન્યું? તમે બે ભાઈ સાથમાં લડ્યા અને તારો રથ હું કહું ભાંગીને ભૂકો થઈ જશે, માટે તારો રથ કોણ ચલાવશે? અરે કાકા તમે પરવા કરો માં. ભલે ભાઈ ઘટુતગઢ સાર્યો ગયો, હું કઈ હારું તેમ નથી. અરે હું મારા ઘોડાની લગામ મારા પગના અંગૂઠે બાંધીને રથ હાકીશ. તમે મારી પાછળ ચાલી આવજો. આપણે વિજય મેળવશું કાકા. ચાલો હવે જઈએ આગળ. ચાલો બેટા પાંચમા કોઠા તરફ.